પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની અધ્યક્ષતામાં આજે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આંતરવિભાગીય ક્રિકેટ લીગ સિઝન 1નો ટ્રોફી વિતરણ સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કલેક્ટરના હસ્તે વિજેતા ટીમ પોલીસ વિભાગને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે ઉપવિજેતા રહેલી સેકન્ડરી અને હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ટીમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। કલેક્ટર અરવિંદ વિજયની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં આયોજિત આ ક્રિકેટ લીગમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રોમાંચક મેચોની શ્રેણી બાદ પોલીસ વિભાગની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી, તો સેકન્ડરી અને હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ટીમે પણ ઉમદા રમત દાખવી ઉપવિજેતાનું સ્થાન હાંસલ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે વિજેતા અને ઉપવિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને સારી રમત દાખવનાર ખેલાડીઓને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન કલેક્ટરના વરદ હસ્તે લિસ્ટ ઓફ પાટણ ડિસ્ટ્રિક્ટ રેવન્યુ ઓફિસર્સ એન્ડ રેવન્યુ એમ ઇન્ટ્રોડક્શન બુકલેટનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું, જે જિલ્લાના મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓની માહિતીને સમાવતું એક મહત્વપૂર્ણ પ્રકાશન છે। આ ક્રિકેટ લીગનું આયોજન વહીવટી તંત્રના વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને ટીમ ભાવનાએ પ્રોત્સાહિત આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું। કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું કે આવા આયોજનો કર્મચારીઓમાં ઉત્સાહ અને એકતાની ભાવના જગાવે છે, જેનો સીધો લાભ જનસેવાના કાર્યોમાં પણ મળે છે। આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમને આ રમતગમતના ઉત્સવને યાદગાર બનાવ્યો હતો। પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।